જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને ભાઈ ટાઈમ થઈ ગયો હે, ફીટ 8 થયો હે. અમે બધું કામ કરી અને થઈ ગયા હોય નૈવડા. અને હવે છે ને અમારે ખેતર ભેગું થવાનું હોય ઉપલા ભાગમાં નૈદવા. જય મુરલીધર દૈરાને ભાઈ આપણે છે ને અટાણના પોરમાં એક ઘોડાનું આપણે છે ને ઓઇલ ચેન્જ કર્યું, બ્રેક ઓઇલ ચેન્જ કરી નાખ્યું હે. અને હવે છે ને બનાવીને ફોન આવી ગયો હે તો લાલપટથી હજી તો ઓલી બાજુ જામનગર બાજુ હે એ કે હવે આવી જાય તો હું અહીં ભણવાન પાટીએ હે ને અને તેડી આવું. મારે હવે હે ને મોડું નથી કરવું અને આ નેદવા જાય છે બપોર સુધી નહીં થાય. તમે આવો તો બપોર કઈ જાય. હવે હું બપોરની જો હાકી લઈશ તો મારો વારો વાગે આવી જાય નકર નહીં આવે. એટલે એવું છે ને આપણે થાય છે તમે જવા દો. અમે હવે બોટલા ભરી અને વેતા થઈ ગઈ નેદવા માંડી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9:30 જેવું થયું ને અમે એક ઉથલ પુગાડીને બીજી ઉથલ જઈ ને આજ દિવાહો હે તો બધાને દિવાહાની શુભકામના. હવારે ભૂલાઈ ગયું હતું. અને તમે આમ જોવો આદર તો ફૂલ છે, ફૂલ આદર હે. જો આવી જાહે તો હું તો હવાઈ નાઈને આવી. એક જોડ ભીની પડી, આ બીજી પહેરી લીધી અને ત્રીજી માં હુકાઈ. બધા 3 પરલેલા પણ તોય આ બીજું હું આ ઉખી હતા ખરો જ. આ હો પરબનો માહો પૂરો ના જાય. હા એટલે આ ત્યાં ધમરોડ હોય તો ધમરોડ એમ લાગે હે આદર જોતા. જો અમારા મીમાને ઘેર આવી ગયા હે. હવે કોઈ સા પાણી પાહે કે શું કરે જાય બીજું હું કરી આવ્યું તો ના ના ચારવો ને આવશે. નથી આવતો ત્યાં સુધી જ લઈ ને પવન હે ને ઠંડો ઠંડો આવવા માંડ્યો. મારે ફઈ કહેવાનો અટાણે ઓક્સિજન ઘટતું હતું, વધી ગયું ઓક્સિજન. પવન વધે તો ઓક્સિજન વધે ન કરતા જો આમ સેટા થાંભલા હાવ ચાખા દેખા જેવા દેખાય હાવ એવું છે. હાલો આવી જાય તો વયા જાહું, નકર ના આવે તો આજ બધાથી હરો કંઈક ઓછું થાય આમાં. ને મારે કાલ ત્યાં મૂલી આવવાના છે પણ શું થાય. હાલો જો બીજી ઉથલ લઈને જઈશ શું થાય હવે. મોઢું તામણું નામનું રે અમારું ઘડીક થઈ તા એવું છે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 11:15 ને અમે બનાવી બે છે ને ખેતરમાં ચક્કર મારી ગયા અને આજ તો હો પરબનો માહો છે તે આવી ગયો હવારમાં. અને આ જોઈને ભાઈ આવ્યો ને તે 32 ભાતના ભોજન બનાવે. 32 ભાતના ભોજન નથી શાક છે, રોટલા છે, આમાં સેવ કરી, ચટણી કરી ને ભજીયા કરવા છે. હા હમણાં દાળ ધોઈ લીધી છે, લોટ સારી લઉં, મરચાં મોરી લઉં, ધાણા ભાજી મોરી લઉં તો ભજીયા બનાવી નાખું. અને અમે છે ને કહેતી હતી હું ત્યાં કે આદર હે ફૂલ આમ જોઉં તમે અને એ આમ હેઠ્યું જોઈને નથી જો આવે નહીં તો તારા ફૂલ આવ્યો પછી ઘડીક વાર હું એવું થયું ને પછી આનો ફોન આવ્યો પછી આવ્યો મેં આવી ગયો ને દીકરી મરથી એની ફોન ના કર્યો કે આવો આદર છે તમારો. અહીંયા બાપા કહેતા હતા પેલા તમારો ફોન આવ્યો ને આનો ફોન આવ્યો ને કે સા મૂકજે ને સા લઈ આવજે એવું કરે આગળ ના કહેવાય કે આવો આદર છે તાતા ફોન પછી કટ થઈ ગયો તો હવે પણ ઈ ભલે ને થઈ ગયો હોય પાછો કરાય કે આવો આદર છે. બાપા એ કીધું તું પછી હું સા મૂક્યો તો મેં આજ કેવો લાગ્યો પેલા એ કે સામાં ભૂકી વધારે હતી તો હવે હું કઈ દી નહીં બનાવું તો કઈ નહીં બાકી સામાં ભૂકી હોય મારે કેવું પડે. હા એ તો પછી અમે ઓછો પડ્યો ને પછી આવ્યું કે જરા જરા પડી તો હાલે હોય ને અટાણે પીને 32 થાળીના ભોજન કરી લેવા મારે. જો લોટ સારી લઉં ને ભજીયા કરવાના છે. હા ભલે હાલો તો વરસાદ નહીં આવે તો ખાઈ પી અને હાથી બાથી ધારવાનું છે નહીં અમે જ્યાં લેવું હવે બહુ ગારો હોય ને તો નેદવા નથી જવું નહીં જાય તો નથી જવું નકર પછી ટોર બહુ કાલ મેં હાથે આપ્યું ને બહુ ટોર થઈ જાય તો કઈ ઉપાડી લીધો મૂકે નહીં તો ટ્રેક્ટરને વાયદું લાગે કે હવે છે ને બપોરા કરીને વરસાદ તો આવશે જજી એવો વાદળ ગરમી એવી થાય તો નહીં આવે તો રાખું પછી મોડા લાગશે ભાઈ.
ટાઈમ થઈ ગયો છે 2:30 અને અમે છે ને નેદવા હાઈલા તો કે હાથીનામાં પોટાશ વાવવાનું હતું. હવે આજ વરસાદ આવી ગયો હતો, નામી વરસાદ હતો. ત્યાં સુધી આવેલું, અહીંયા સુધી આવેલું અને આમ બાકી છે તે અટાણે તો છે ને ગારો છે જ, તો અટાણ નથી આખું. બાકી આમાં તો હવે છે ને આજે હાલી ગયું ને એમાં જ નેદવા પણ નથી પાછું. પાછળ ઘૂમરો મારશું, ઓલું નેદાઈ જાય પછી આમાં ઘૂમરો મારશું. પણ છે ને એક વાટા ઓલું નેદી લઈ લઈ અને આમાં કઈ રેડું આવી જાય એનું કઈ નક્કી ના હોય. નકર આમાં શિયાળું થતા મોકલી વળી હા એક ઉથલ મારી એવી હતી, બીજી જાતી હતી શિયાળતા મારે જાત અને જો પછી બપોરા કરી માલને ધમારી અને માઈક બહુ હતી ને એ માઈકની દવા છાંટી હતી. આમાં પાછા ફૂલ એવા ઉઘણા પછી ઘડીક વાર બધા સૂતા હતા અને ફૂઈને દીધો તો આજે ફૂઈ દીવા હોરી હતી વાર્તા સાંભળવાનું. કાલી સાંભળા રાખજો, આમાં વાર્તાઓ આવ્યા રાખીએ. એક સાંભળીને બીજી લેવા ગઈ હતી, ઘડીકમાં આવે જ ને પછી કે ઉમણી ગઈ પછી બીજે જ વયા ગયા હતા. બીજું કંઈ આવડે નહીં. પછી કોઠે સડ્યા પછી મેં કીધું મળી ગયું. બસ પાણી યારે ઓલું શું કહેવાય પારણું સીતરો. હા હવે ગયા હતા મારે કંઈ કામ હે નહીં, લાફી કરવી હે ત્યાં હાંજી કરી કે પછી જુવાર લઈ તી હવે કે હું આવું તી આપણે આવે કેવા થઈ ન્યુ ખોભાઈ બનાવ્યું. હા નવું ખોભાઈ સ્પેશિયલ લઈ લ્યો. બે બાજુ નાકા ગટરના કર્યા હે. આ લાંબા ટૂંકા થઈ શકે, જા નાકા આમ લાંબા ટૂંકા થઈ શકે. બે હે ને ગટરના કર્યા ને એક બનાવ્યું હતું ને એમાં આવા નાકા નહોતા થયા તે એમાં એ ઓલી નથી આવતી પટ્ટી એ બાંધીને હતી કે ખુશે ખોભાઈ ભરાઈ જાય. હા કે જાવ લીરા થોડી વાટણી લીરો કાપી લીધો ને હાલો હવે હે ને વેલેરા એવી સળી ફરી પાછું વહેલું આવવું જો હે. અમે માલનું કરશું ને એમાં અહીંયા હાથી હાલ્યા ને તો વયા જાહે અને અમે નથી અને વહેલી આવી એ લાફી કરીએ પીવું દોય વાહિંદા કરી મને હાથ સડી ગયો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4 ને આપણે હે ને એક ઉથલ માર લીધી. તાર બાપાને ફોન આવ્યો કે હવે હાલ જો નામે તડકી નીકળી અને એ કે વાંધો નહીં આવે, લગભગ ધીમે ધીમે વયું જાહે. હવે હે ને પેલું એટલું બાકી છે ને જો નીકળી જાય ને પોટાશ વવાઈ જાય ને અને હાથે ફરી જાય તો ફાયદો ઘણો થાય છે. નકો હું વરી ઓલો હજી તોય હુંમાં ઝીણો બ્યારો ઉઠો છે જે હાથી નથી આવ્યું ને એમાં તો હાલી જાય તો બ્યારે મરી જાય એવું હે. હાલો આપણે હે ને જાય મંડી વાવો. હા ભાઈ ટાઈમ થઈ ગયો હે, ફિટ હાથ થયા હે અને અમે જો ખેતરમાં હે ને એક ઉથલ મારી હતી. એક ઉથલે આની પૂરી નહોતી મારી, અધૂરી વાયરું લીધું ને પાછા મળ્યા ને તાતા જો આમાં સુફર વવાય ને એવું થઈ ગયું હતું. તે હાથી આંકવા માંડ્યા, સુફર વાવવા માંડ્યા ને હવે એને કેટલું ઘણી હોય જાજુ નથી, અવાજ વવાઈ જાય કે શું થાય. અને અમે પાછી એક ઉથલ મેળવા ગયા તે વાં પૂગ્યા તાતા અમારા પાડોશી એ નેકતા હતા તે અમ કીધું કાલ તો આવજો તે કે અહીંયા હાલો પાણી પી જાઓ. આમ કંઈ ના આમાં ઘણી જ પીધું તો એ ધરારી કે હાલો નાલો. પછી અહીંયા ગયા ને એને કીધું કે આવવાનું છે ત્યાં એને જેઠાણી પાસે હતા એને કીધું કે આવવા દેજો કાલે છોકરીઓને તો કે અહીંયા હાલો સા લઈને આવે. આમ કંઈ સા પીને જ આવ્યા, આમાં ઘણી સા નથી પીવો અમારે તો એ કે હાલો ને હાલો. પછી વળી અહીંયા ગયા સા પીવા ને દાયરો ખરીને ઘડીક વાર બેઠા ને પછી ફૂઈ કે કેટલા વાગ્યા હજી લાફી કરવીને ઘેર જાવું ભીહું દોવ્યું વાહિંદાન. હું કહું હાલો તો એક ઉથલ એક હાયરું એકમાં પુગાડી દઈ પછી જઈ એક હાયરું અહીંયા પુગાડીને આવી ભીહું દઈ લીધું ને વાહિંદા નાખી દીધા. ખડ માર મામાએ વાઢ્યું હતું ટોલી પાસે તો એ લઈ વાઢીને વાઢ્યું હતું એની ફારી ફરી લીધી
સા પાણી પી લીધા એને દઈ આવી ને અઘણી જોઈને ફાંકી કરીને દઈ આવી અને તમારી દ્રાક્ષ આવી છે હવે હમણાં હાવ ઝીણી ઝીણી હાવ ફૂલડી જેવું હતું ને જેવડી થઈ ગઈ ને હવે જો હે ને મારે ભાણાને કરવા છે ને મારે ફૂઈ લાફી કરે છે એની પારણીય ચિત્ર છે સબિતા હે પણ તો એની ચિત્ર પારણીયું અને જો લાખી થઈ ગઈ ને ભાઈ હા લાખી થઈ ગઈ હા જા ભાણામાં ઠરવા મેલી હા અને હવે આ ઢાંકી દઉં બકેલી હા પછી આપણે જુવાણી ગઢિયો ભરી હા દીવા તૈયાર કરી લઉં હા તાતા તું એક માં મૂક્યું મેં સાણું હા એમાં જરી કોથરી લઈ જા તો હાલો હું છે ને ફટફો કરી દઉં હા તો થઈ જાય તો આ જુવા લે હાલો ન્યાતા નહીં જોઈ પણ પછી ધૂપ દીવા ધૂપ કરી દીવા હા એમ હે ને હાલો દૂધ લેવા આવ્યા ને દૂધ દઈ દઈ હા ને પછી જુવારી લઈને દેતો હા પેટી તો જાય તો પેટી જાહે લગભગ તા પેટી ગયું પેટી ગયા હે માતાજી મારી માં રિક્ષા કરજો બાપ મનોકામના પૂરી કરજો માં હે માતાજી ધગે હો ફરવા દીધી તો એ ધગે માતાજીને ધગધગતા હતા કોરિયા ના મેલાય એ માતાજી મારી માં રિક્ષા કરજે ને કંઈ પણ ભૂલશું હોય તો માફ કરજો માતાજી 12 મહિને પાછા વહેલા પધારજો થોડીક લાફી હોય પણ બહુ અસર થઈ હો આપણે કોઈ ખાવામાં ના સમજે લે હા બધાય બસ એક જરીક પ્રસાદી લે ના ના અમેથી ગરને નાખીને કરી ભલે ને મારી ગાવડી ખાઈ જાય હા અમે હે ને લાફી હે ને જાજી જ કરી કે ફૂઈ એમ કહે કે ઈબાને ભલે ને ગાયુંને તો આપણે કે દઈ ને એટલે મારે ફૂઈ હોય એક ને હું બે ખાઈ આ બે તા બાપ દીકરો જરા જરા જ લે બાકી બધી પછી હે ને ગાયુંને પ્રસાદી દઈ દઈ એ માતાજી મારી માં મનોકામના પૂરી કરજો માં જય તો માફ કરજો મારો ચચુ વરાઈ ગયો ને હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 10 ને અમે એને વેરો પાણી કરીને બધા હવે ફાઇનલી નિવડા થઈ ગયા દાની હાવ લડી લીધો હા સુધી કેટલા 8:30 વાગ્યા સુધી વાગ્યું ફૂઈ બેઠી બેઠી રામાયણ જોતી હતી ને કઈ ક્યાં કીમ ભૂજતું હે જોતા જીવ આવે તો હવે થોડા ઘાટું થઈને રહી જાય તો હું હાલને ખેંચી લઉં 8:30 વાગ્યા સુધી હાકી લીધું બધું આવીને જઈવા 4 વાગે ચાલુ કર્યું હતું હા. 4 કે હવા શેરી ચાલુ કર્યું હવે ટાણે ચાલુ કર્યું હતું એમ તો ઘણું આંકવાનું હતું હા તો અડધું જાગ્યું હતું અડધું જાય તો એ આંકી લીધું એની 8:30 વાગે ને તીકણી દૂધ દેવા ગયા ને પછી વ્યારું પાણી કર્યા ફ્રી ધ્યાન ખાઈ જો અમારી મૂલી આવે છે 3 આવે કે 4 આવે 3 તા પાકા આવવાના જ છે ને કદાચ 4 આવે તો 4 આવે
અમે આ બે ડાયરો કરી આવી, સા પી આવી, ઘરે આવીએ એટલે આવશીએ ને આઈ આવશીએ. આની લડી એટલે લીધો કે કાંઈ છે ને મૂલી હોય ને તો નેદવા લાગે. ઈ તો મોં તો જ પૂરું થાય. હા એ હોય ને એટલે જ અમારે પૂરું થાય. ભલે જીરીક આવે તોય પણ પૂરું થાય આવે આમાં જરી થાય. થયું હતું. આમાં તો અહીંથી ઘર પાસે લઈને સેટવા સુધી પૂરું કર્યું જ નહીં. અને કાલ છે ને શિયાળ જો મૂલી આવે એ જ ને 3 અમે તો 7 જણા થઈ જાય ને કંઈક 3rd પીસે થઈ જાય વરસાદ પહેલા તો સારું કહેવાય, એકવાર નીકળી જાય તો. અને હવે એને હું થાકી ગયો છું. હા અને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો. આજનો વિડીયો જ્યાં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.